હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ माँ चिंता विघ्न विनाशने मातु कमलासुने सकत विषहति हंसवाहने विषहते मातु हंसवाहने माता हमें देहु सुमन विषहते हंसवाहने माता हमें देवु सुमन पण दुखहरणी दुखहरणी मातु कुलदेवी आन माड़ी करणी करजे सहाय ए मातु जागेर जुगमा जोगणी आर रे मातु परगठ पीठड़या ए मातु जागेर जुगमा जोगणी रे आर रे मातु परगठ पीठड़या नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सीदाकाशमाकाश वासम भजे ए सीदाकाशमाकाश वासम भजे आज रोज मां भगवती आवळना धामમાં અને પંચડેરા સ્થાનમાં જ્યાં 5-5 મંદિરો હોય અને પાંડવોથી લઈ અને માં ભગવતી જે આવડ બિરાજ્યા છે જે પાંડવોની પણ યાદી વખતનું જ્યાં શિવ મંદિર હોય પ્રથમ તો માં ભગવતીને પ્રણામ કરી પંચેશ્વર મહાદેવને પ્રણામ કરી અને વર્ષો સુધી જે અહીંયા સંતોએ સાધના કરી છે એ મહાપુરુષોના ચરણોમાં પ્રણામ કરી ઉપસ્થિત સંતો વડીલો યુવાન દોસ્તો માતાઓ બહેનો બાળકો આપ બધાના ચરણોમાં પણ પ્રણામ કરું છું મંચ ઉપર અમારા વંદની પરમ પૂજ્ય લાખણસિંહ બાબુ
એમને પણ આયેલી વંદન કરું છું. શૈલેષ મહારાજ, શૈલેષ બાપુ, જેના પિતાએ વર્ષોથી ભજનો કર્યા છે, એવા બટુક બાપુના ચિરંજીવી એવા શૈલેષ બાપુ, એના ચરણોમાં પણ પ્રણામ કરું છું. અને જેણે ગણપતિ વંદના કરી એવા આપણા રમેશગીરી બાપુ, એમને પણ વંદન કરું છું. અમારા તમામ સાજિંદા મિત્રો, અને તમારે સામે થોડી વાર આનંદ કરવો છે, કારણ આ દરેકને આપણે ભગવાન કહીએ છીએ. ભગવાન રામને ભગવાન કહીએ, કૃષ્ણને ભગવાન કહીએ, માં ભગવતી આવડને આપણી માં કહીએ છીએ. આવડ તારી આણ લાજાળું લોપે નહીં, અને પછી ભરે ને ડગલું બાણ ઓલા કુંવર કશ્યપ તણા. જે ભગવતી જગતના ચોકમાં અવતરે અને જગતનું કલ્યાણ કરવા માટે. ત્રીજી વાત, આ બધાને આપણે ભગવાન, આપણે એને પૂંજીએ છીએ, એનું કારણ શું? ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ? રાવણને માર્યો એટલે ના. રાવણ માટે જો ભગવાનને અવતાર લેવો પડતો તો રાવણોના મહત્વ વધી જાય છે. એ તો કેડે આવ્યા ને ખોબો ઉપાડતા ગયા. પણ ભગવાન રામને રામ એટલે કહેવામાં આવે કે જેને અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની જેનામાં તાકાત હોય, જેની પાસે 31 એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય, છતાં રાવણને મનાવવાની પેલા કોશિશ કરે કે હજી જો ચરણે આવી જાય તો વિનાશ નથી હોરવો. ભગવાન કૃષ્ણને આ દ્વારકાધીશ અહીંયા નજીક છે સાહેબ. હું જે મારે જે 10-15 મિનિટ થોડુંક અડધો કલાક જે મોડું થયું એનું કારણ કે રસ્તામાં જે પોરબંદરથી દ્વારકાની એક પદયાત્રા અમારા સ્નેહી એવા ખીમભાઈ, એમણે આ છેલ્લા 3 વર્ષથી આ ચોથી પદયાત્રા છે, એ બધાએ મળી, જેના ઉપર પૂજ્ય ભાઈશ્રીની ખૂબ કૃપા છે, રમેશભાઈની જેના ઉપર કૃપા છે. એના 4 વર્ષથી જે પોરબંદરથી દ્વારકાની યાત્રા ચાલુ કરી, સુદામા યાત્રા. સાહેબ એકવાર તાળીઓથી વધાવો કે યાદી કરાવી કે આમાં જે જોડાય બધા સુદામા, બધા કૃષ્ણના સ્નેહી. એટલે રસ્તામાં એ લોકો રાત્રિ રોકાણ હતું એટલે ત્યાં પણ 10-15 મિનિટ અમે ઉભા રહ્યા. દ્વારકાધીશને આપણે ભગવાન એ માટે કહીએ કે જેની પાસે સુદર્શન ચક્ર હોય, બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત હોય, સર્વ સત્તા જેની પાસે હોય, છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેનામાં તાકાત હોય ને એને કૃષ્ણ કહી શકાય છે. અહીંયા ડોક્ટર સાહેબ થી લઈને પાછળ બેઠેલા તમામ મિત્રો, એ આપણે જે અત્યારે ભેગા થયા શેના માટે? એક ભાવ માટે, એક આનંદ માટે. એટલે વાત એ છે કે જે શિશુપાલની 100 ગાળ સહન કરી શકે, બાકી કઈ 2 પોટલી પીધી નથી, રોડે સીડ્યા નથી, એના માટેની વાત નથી આ સાહેબ. અને ત્રીજી વાત, આપણો આ દેશ જ એવો છે સાહેબ, આ ભારત દેશ એક એવો દેશ છે, એ તમામને સ્વીકારે છે. લાખણસિંહ બાબુ બેઠા હોય ને મારે બોલવું એ ખરેખર મારા માટે અઘરું થાય, પણ હવે પીઠબળ એનું છે, એને સાંભળીને ભીખુદાનભાઈને સાંભળીને અમે બોલતા શીખ્યા છીએ. એટલે વાત એ કહું કે ભારત દેશ કેવો છે. આપણે ઘણીવાર શું થાય લાખણસિંહભાઈ, કોઈ મોટિવેશન આપતા હોય, એવું કહે ને મોટિવેશન, તો વાતમાં અંગ્રેજી બોલે. જો અંગ્રેજીનો વિરોધી નથી ડોક્ટર, અંગ્રેજી શીખવું જ જોઈએ, હું એનો વિરોધી નથી, પણ આપણે જે ઊંધા માથે જે સ્વીકારી લઈએ છીએ, કોઈ પણ વક્તા વાતમાં અંગ્રેજી બોલે એને આપણે VIP કહીએ, અથવા તો એમ કહે કે અમેરિકાના ફલાણા લેખકે લખ્યું છે એટલે આપણે એને શીકો માર્યો કહીએ. અને કા વાતમાં એમ કે ભાઈ અમેરિકાના વૈજ્ઞાનિકોએ સાબિત કરી નાખ્યું એટલે અમેરિકો સાબિત કરી નાખે એ સર્વશ્રેષ્ઠ. હવે અમેરિકાની આયુષ એની ઉંમર કેવડી થઈ ડોક્ટર સાહેબ? અમેરિકાને સ્થાપના કરે કેટલા વર્ષ થયા? અમેરિકાનો પાયો નાખ્યા 650 વર્ષ થયા. 650 વર્ષ પહેલા અમેરિકા નામની વસ્તુ હતી નહીં. તો કહેવાય ગયું ભારત એવો છે કે
1200 વર્ષ પહેલા અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી, વલ્લભી જેવી વિદ્યાપીઠો હતી. એટલું નહીં, 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનનિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય સદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. એ ગીતાનો ગાનારો 5500 વર્ષ પહેલા ભારત પાસે હતો. રામના કેટલા વર્ષ થાય તો આપણે નક્કી નથી કરી શકતા. ત્યારે એ જે આદિ અનાદિથી ચાલતો આપણો દેશ અને એ જ જગદંબા આવડ, એનો પણ એમ કહેવાય છે 1200 ની આજુબાજુનો વર્ષ થઈ જાય તો બ્રહ્માંડનો ગોળાને રોકી શકવાની જેનામાં તાકાત હોય, સૂર્ય ડગલું ન ભરી શકે એનો અર્થ એ ગણો કે પૃથ્વીનો ગોળો પણ ફરતો બંધ થઈ જાય. આ પરાશક્તિ તત્વ એનામાં ધરાવતા હોય. હવે અમેરિકાએ હમણાં કીધું કે સૂર્યનું પૃથ્વીનું એટલું અંતર છે, તો 450 વર્ષ પહેલા તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં કહી દીધું હતું, જુગ સહસ્ત્ર જો જન પર ભાનું, પૃથ્વીનું અને સૂર્યનું એટલું અંતર છે. પણ આપણે શું થાય, આપણો કોક કે ખોટું, અમેરિકાએ કીધું વળીને આપણી પાસે આવે ને તો આપણે મધર ટેરેસાનો એટલે મધર ડે ઉજવીએ છીએ, મધર ટેરેસાના નામનું. પણ એ મધર ટેરેસાને પૂછો કે તમને માતૃત્વ શક્તિનું માર્ગદર્શન ક્યાંથી મળ્યું, તો એ તરત કહેશે કે મેં પરબની અમરમાની કથા વાંચ્યા પછી મને આ સેવાની લાગણી ઊભી થઈ. સાહેબ, હે, કહેવાનો મતલબ કે આપણે આપણું નજીકનું બહુ મોડું દેખાય છે, કોક કહે છે ત્યારે સાચું માનીએ છીએ. સાહેબ, અને હમણાં તો આપણે ચૂંટણી ગઈ, હાવ આ જો કર્યા ઢીલા. એક બેન મત દેવા ગયા ને તો ન્યાય ઓલા બેન બેઠા હતા આગળ, ઓફિસર હોય, તે બેને આમ ટપકું કર્યું ઓલા બેનને આંગળ. એટલે આ બેને પૂછ્યું કે આ કાળું ટપકું આ કલર કેટલા સમય રહેશે? તો 1.5 મહિનો તો ખરો. તો ઓલા બેન કે 1.5 મહિનો રહેશે? તા કે હા, 1.5 મહિના સુધી નહીં જાય? તા કે નહીં. તા તો બેને અંબોડો ખોલીને વાળ કાઢ્યા. તો વાળ જ રંગી નાખો નહીં, અમારે 15 દિવસે પોતા મારવા પડે, આ કલર મળે ક્યાંથી? બોલે કે બેન અમે મતદાન કરાવવા આવ્યા, વાળ રંગવા નથી આવ્યા. અને હકીકત છે અમુક હું કામ આવ્યા એ જ ખબર નથી. એક કાકા મત દેવા ગયા, એક કાકા મત દેવા ગયા એટલે ત્યાં ઓલું યાદીમાં નામ લઈને ઓલા કોણ બેઠા હોય મત દેવા જાય જ્યારે, એજન્ટો બેઠા હોય ને, હા હો ના પક્ષના, એ જે એજન્ટ પાસે જાય તો અમથી ખબર પડી જાય ઠીક આને દેવાનો છે, એ પૂછવું ન પડે. એટલે ઓલા બાપા ગયા એટલે નામ કીધું કે હા તમે આ જ વોર્ડમાં છો, ઠીક કરી દીધી, આ બૂથમાં જ છે તમારા મતદાન. તાકે એમ નહીં બેટા, એ તો મને ખબર છે, મારી પાસે સ્લીપે છે, પણ હું તને એ પૂછું તારી કાકી મત દઈ ગઈ? તાકે ઉભર જોઈ લો, ઓલી ઠીક કરી હોય ને, જોઈને કે હા દઈ ગયા. તારી ભલી થાય, હે તારી ભલી થાય કે કાં 17 વર્ષ પહેલા ગુજરી ગઈ, આ 3જું મતદાન છે. અને હું એ હાટું જ મત દેવા આવું, એ ગમે ત્યાંથી મત દેવા આવે છે, અને જો મતને બાને જો ભેગા થઈ જાય તા, પણ હું આવું તા તો મતદીન નીકળી ગયું હોય. બોલો, આના નામ નો લે સાહેબ. આ દેશ છે ને એ ગુણનો દેશ છે સાહેબ. કે સાંભળ સૈયાર જા એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયાર યા. સાંભળ સૈયાર જાજ રસિક દિલની વાત જો સાંભળ સૈયાર જા. એ આજ અમે આજ રાજ દીધા રૂપથી ગુણવાલા રે. આ કે શું ભાઈ?
तीरुड़ी काय बगला केरी पाख जो या तीरुड़ी रूप थी गुण वाला रे ए बोली कोयल बोले ने जागरी जे रूप थी गुण वाला रे વાત એ કહું છું બાપ કે આ દેશ છે એ ગુણનો દેશ છે જો રૂપનો દેશ હોત તો દ્વારકાધીશના આપણે દર્શન ન જાતા હોત હે ભગવાન કૃષ્ણ કેવા છે તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાલા રે તમે છો રંગે કાળા રે વાલીડા મુરલી વાલા રે છતા લાગો અમને વાલા 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 લાગો છો અમને વાલા રે વાલીડા મુરલી વાલા રે લાગો છો અમને વાલા રે વાલીડા મુરલી વાલા રે કનૈયા મુરલી વાલા રે વાલીડા મુરલી વાલા રે शाबाश तारी मोरलिए जोने मोयने एकान तारी मोरलिए मोयने गर्वो खेलो कीधो वारवा हादनी रे बूढ़ा रागनी ए जिरे जिरे बीजो गण कारे वागी अति रूड़ी काय बगला केरी पाखा जो हो बगला केरी पाख जो बोली कोयल बोले ने जागरी जे रूप थी गुण वाला रे ये बोली कोयल बोले ने जागरी जे रूप थी गुण वाला रे
બગલા કેરી પાંખ જો, પણ કોયલ બોલે ને જગ રીજે, આ રૂપથી ગુણ વાલા. માણસ રૂપ જરૂરી છે, હું એમ નથી કહેતો કે આમ નાવું નહીં ને, કારણ કે રૂપ એ માં લક્ષ્મીની ઉપાસના છે. સવારમાં સ્નાન ધ્યાન કરીને પણ વાત એ કરું છું કે આપણી પરંપરા એટલી બધી મજબૂત છે. આદિકાળથી ભારત વર્ષ ચાલ્યું આવે છે, વાત એ હાલે છે. હું અમેરિકાની કોઈ ટીકા, ત્યાં જાય છીએ આપણે, એમાં એ શીખવાનું રહે કે 650 વર્ષ જેની આયુષ થઈ હોય અને વિશ્વ સત્તા લીધી હોય તો એ માણસોની અંદર ગુણ કેવા પીડ્યા હશે. સાહેબ હકીકત કહો, આપણે તો વેદ આરે જાગીએ ન્યાલી વેદ આપણી સાથે છે. પથારીમાં જાગીને જેમ બેઠા થાય ત્યાં કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી, વેદ સાથે જોડાઈ જવું પડે. તો અમેરિકાનો માણસ જાગીને હથેળી નથી જોતો, એને ખબર નથી કે આંગળીના ટેરવામાં આગલા ભાગમાં લક્ષ્મીનો વાત છે, કર મધ્ય ગોવિંદ બેઠો છે, એવું કાંઈ જોતા નથી. પણ એ હાથે કોઈ દી હરામનું સાખતા નથી. અને આપણે હવારના પરમાં કે કરાગ્રે વસ્તે લક્ષ્મી, હવારમાં જે હામો મળ્યો એનો જ ગોબો ઉપાડ લઈ. માફ કરજો સાહેબ, આમાં વેદ બાજુ જવું પડશે. આપણે જ્ઞાતિ વાતિના વાડા હવે મૂકવા પડશે. મૂળ સનાતનતા ઉપર આપણે આવવું પડશે. વારંવાર ઈશ્વરને આપણી માટે જન્મ લેવો પડે, આવી જગદંબાઓને પ્રગટ થવું પડે. હવે રોયસાળાથી આઈમાં મયારું કરવા આવે વલભીપુરમાં, કોઈએ માને કીધું કે આ આવડમાં છે, સાથે સાથે બેનું છે, માં ખોડલ પણ છે, જાનબાઈ સાથે છે. આ ભગવતીઓ શું કામ આવે કે જે અનીતિ કરતા હોય એનો નાશ કરવા માટે. એટલે કોઈ આઈ માને કીધું કે આપણે જ્યાં મયારું કરીએ છીએ ને, આપણો જે ઘી ને બધું જે લે છે ને વેપારી, એ માં ખોટું બહુ કરે છે, ધડો વાટે છે. એવું છે કે હા. આઈમાં એક વેલની ઈંઢોણી લઈને ગયેલા, જે મયારું માથે માટ લેવાનું હોય ને એની ઈંઢોણી જે હતી એ એવી વેલની હતી. વેલનું નામ બાપુ મૂંજ. હવે એની અંદર એવો ગુણ હોય કે જે પાત્ર ઉપર મૂકો એ પાત્રમાં જે ભરેલું હોય એ ખાલી ન થાય, જેટલી વાર તમે લો. એટલે આઈમાં એ વાણિયાને ન્યા એ ઘી ને બધું જોખાવી લીધું ને કીધું કે થોડાક રકમ ગયો તો અમે થોડુંક હટાણું કરતા આવીએ. એ માટ ઉપર એમ કહેવાય ઈંઢોણી પડી હતી. શેઠે તો એકવાર ઘી જોખી લીધેલું, ગયા પછી જોયું તો પાછું માટ ભરાયેલું હતું. પાછું વાણિયાએ ઠલવી નાખ્યું, પાછું ઈંઢોણી માથે મૂકી તો પાછું માટ ભરાઈ ગયેલું. વાણિયાને થયું જે છે આ ઈંઢોણીમાં છે, ઈંઢોણી બદલાવી લીધી. માં આવ્યા, આ આવડ ખોડલ ઈંઢોણી એ નહોતી એટલે કીધું કે શેઠ બીજું કઈ નહીં, અમારી ઈંઢોણી નથી આ. અરે કે બાપા તમારા આ ઈંઢોણાને અમારે શું કરવા મળ્યો, ટીખળ કરવા. કે શેઠ તમને વિનંતી કરીને કહું કે મારી ઈંઢોણી આપી ગયો. તમે તમામ અમારા માલધારીઓ સાથે જોખમાં તો ભૂલ કરો જ છો, પણ આજ તને છેલ્લી વાર વાણિયા કહું છું કે ઈંઢોણી આપી દે. કે પણ મેં નથી લીધી, મારે શું કરવી ઈંઢોણી. ત્યારે આ એટલું બોલ્યા હતા કે આ ભીતે જે હામો હાવત દોરેલો છે ને, ભીતમાં દોરેલો હતો, એ ભીજે દોરેલો છે, એ હાવજ હામી આંગળી સીધીને એમ કહી દે કે મેં નથી લીધી. અને ઓલો કે હવે ભીજે દોરેલો છે એ હું કરી લેશે. અને ભીત હામી લાંબી આંગળી કરીને એટલું વાણિયો તેથી બોલ્યો કે મેં નથી લીધી. ત્યારે ભીતડું ફાડીને હાવજ આવી અને વાણિયાની માથે ચડી ગયો હતો. અને તેથી જગદંબા આવડ બોલ્યા હતા, શેઠ આ સમાજ સાથે ખોટું કરતો નહીં, બાકી ભીતડા ફાડી નહીં નરસંકારે ઊભો થઈ જાય નક્કી નહીં. અને વાત હકીકત કહું બાપ, હજારોનો સાળો કરજો, પણ જેને માયની ભક્તિ કરતા હોય, માની ભક્તિ કરતા હોય, ભગવાનની ભક્તિ કરતા હોય, એનો સાળો ન કરતા. તેવડ હોય તો ડાયરેક્ટ રામને કયો, એ તમારે હામુય નહીં જોવે, પણ એના ભક્તને ન સતાવતા. એનું ભજન કરતો હોય એનો સાળો ન કરતો. લાખણજી બાપુ, રાવણ હાટું તો ભગવાન જન્મ લે, મોટા થાય, જવાન થાય, વનમાં જાય,
પછી એને સામે યુદ્ધ કરે. કંસ માટે 11 વર્ષના થાય, પણ પ્રહલાદ હાટું જન્મ લેવા ખોટી ન થાય સાહેબ. એ થાંભલો ફાડીને પ્રગટે કે આને હવે હું જન્મ લઉં અને મોટો થાવ અને પછી હરણાકશને સામે આવું તો મારા ભક્તને હેરાન થઈ જાય. એ ભક્ત માટે તો ભીતડું ફાડીને પ્રગટે. એટલે આ દેશની પરંપરા જુદી છે. આપણે વેદ સાથે સંકળાય. એની સાથે આ જો કોરોનામાં આપણે 2 વર્ષ ઘરે રહ્યા ભાઈ, તો કેટલું આકાશે ચોખ્ખું થઈ ગયું હતું. રોડ રસ્તા તો ચોખ્ખા થઈ ગયા હતા. આપણે પછી ખબર પડે કે આપણે કેટલી ગોબરાયું કરતા હતા. આપણે પથારીમાં લી ઊભા થઈ અને કહેવાય ગયો પગ મૂકવા જાય ત્યારે કઈ પરવસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર પર ક્ષમસ્વમને. હે માં પૃથ્વી, તારી ઉપર પગ મૂકું છું, મને ક્ષમા કરજે. અમેરિકા વાળો શ્લોક નથી બોલતો, પણ આપણે શ્લોક બોલીને પાછા માવો છોડીને ઓલા માં નથી કહેતા, પણ માથે થૂકતા તો નથી જ. મારો કહેવાનો સૂર ઈ છે, એ જમતી વખતે હમ વિશ્વાનરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્વીતમ નથી બોલતા, પણ કહેવાય ગયો અન્નના ટુકડાને ગમે ત્યાં ઘા કરતા નથી. જે વ્યક્તિ પોતાના જે આપણે આ એટલા બધા શ્લોકો એ માટે મૂક્યા કે આ હાટું કરીએ, પૃથ્વીને માં કહીએ તો જેથી કરીને ગોબરાઈ ન કરે, ગાયને માં કહીએ જેથી કરીને એનું જતન કરે. તેને બદલે આપણે ઊંધું કર્યું, ગાય ન પડાય, એમાં 33 કોટી દેવનો વાસ હોય, તરસી રી હોય તો નિહા કહો દે. આમ કરીને ગાળિયા કાઢ નાખ્યા આપણે. ના, પીપળાને આપણે દેવ કીધું એનું કારણ એ જ છે કે 24 કલાક ઓક્સિજન આપે છે, કે આને દેવમાં મૂકી દઈએ તો જેથી કરીને એનો કોઈ નાશ ન કરે. એને બદલે આપણે એ કર્યું કે આપણા ઘરમાં હુકાણો હોય તો વિષ્ણુ નારાજ, એમ કરીને ગાળિયા કાઢ નાખ્યા. બોલો, જીવન એને જ કહેવાય કે આવા પ્રવાહિક પ્રસંગો એ જીવનમાં લઈ. આ કોરોનામાં આપણે કેવા ડાયા થઈ ગયા. મને તો ઈ થાય કે આપણે તો જાય લોકડાઉન હતું વાંધો નહોતો ભાઈ, આપણા મોટા ફળિયા, ખેતર મોટા, એ વાડીમાં આટો મારી આવી. પણ આ મુંબઈ જેવા મહાનગરોમાં, સુરત જેવા શહેરોમાં જે 10x10ની ઓરડીમાં રહેતા હતા, પતિ પત્ની ઈ ને નાના માણસો એને છોકરા કેટલા 7-8 હોય, એ બધું 10x10ની ઓરડીમાં રહ્યું કેમ હશે? બહાર નીકળાય નહીં. એક ભાઈ મેં ફોન કર્યો, મેં બહાર નીકળો કે નહીં? મને કેમ આયા ભાઈ, બહાર નીકળી તો મોર બોલે છે, એની કરતા ઘરની કોયલને ન સાંભળી લે. બોલો લ્યો, કોયલું થઈ ગયા હતા ઘડીકમાં, ક્યાં જાય? આપણે ભી પડે ને પછી ભક્તિ કરીએ છીએ. વાત ઈ છે અત્યારથી જીવનમાં એવી આટી વાળી લઈએ કે અમે જ્ઞાતિવાદ નહીં કરીએ. આ જગદંબાએ જ્ઞાતિવાદ નથી કર્યા. એના આશરે 18 વરણ આવી શકે. ભગવાન રામે જ્ઞાતિવાદ નથી કર્યા. સબરીના એઠા બોર પણ એને ખાધા, કેવટે પગ પણ ધોયા. કહેવાનો અર્થ કે તમને જે કોઈ મળે એની સાથે તમે ભાવ અને પ્રેમથી જીવો. આનું નામ જીવન છે. વાત વાતમાં વિરોધ કરવા. અમને 2 જણા સાંભળે, અમને 2 જણા સાંભળે. એક પરફેક્ટ, જેને પ્રેમ છે, લાગણી છે, એ સાંભળે, અને એક ભૂલ્યું ગોતે ક્યાંથી ટુકડો નીકળે એવું છે, એ બહુ સાંભળે. વેકલી કાપીને પછી મૂકે. જો માયાભાઈએ ભગવાનનો વિરોધ કર્યો એટલે અમે હું પાકિસ્તાનથી આવેલા છીએ અને તું એક જ હિન્દુસ્તાનનો છોકરો. નહીં નહીં નહીં, જીવન જે આપ્યું છે ભગવાને આપણને બધાને ભેગા કરવા માટે. માણા હું કામ બનાવ્યા આપણે? હમણાં લાખણજીભાઈ બધા જીવ ગયા બ્રહ્મા પાસે, બધા જીવ, કીડી થી માંડીને હાથી સુધી બ્રહ્માજી પાસે જઈને બેઠા. એટલે બ્રહ્માજી કે આવો છોકરા આવો. હું આવ્યા કે પૂછવા આવ્યા. શું? કે આ બધું સર્જન તમે કર્યું ને? કે હા. કીડીથી લઈને ગરુડ સુધી, ગરુડથી લઈને હાથી સુધી? કે હા. બધું તમારું સર્જન છે? તા કે હા. આ માણા હે તમે બનાવ્યા? કે હા. ઈ ન બનાવ્યા તો હું વાંધો હતો? એટલે બોલો, એને આપણી ફરિયાદ કરી. આપણે એમ ન માનતા કે આપણા વખાણ જ બધા કરે.
અરે કે ગાંડાઓ માણસ ન બનાવ્યા હોત તો તમારા બધાનું પોષણ કોણ કરત? એ કે પોષણ ભલે પણ કોપી તો અમારી જ કરે. કોપી અમારી જ કરે, ઉપમા તો અમારી જ આવે. કોઈનું સારું નાક હોય તો ફલાણા ભાઈનું કીડી જેવું નાકો, બહુ સારું બોલતા હોય તો ફલાણા ભાઈનો મોર જેવો ટંકો, કોઈ બેન સારું ગાતા હોય તો ફલાણા બેન કોયલ જેવો કંઠો. અમારી કોયલું બોલે તમે કોઈ દી નથી કીધું લતા મંગેશકર. મરદ જેવો માણસ હાલ્યો આવતા કે હાવજ જેવો માણસ છે, પણ અમારો હાવજ હાલ્યો તો કોઈ દી એમ નથી કીધું કે અસલ ભૂપત હાલ્યો આવે. આ બધી ઉપમા અમારી. ત્યારે બ્રહ્માએ કીધું કે એ જ માણસ જ્યારે શક્તિની પાસે વયો જશે ને પછી એને કોઈની ઉપમા નહીં લાગે. પછી એમ કહેશે છે ભાઈ માણસ બન્યો. હવે જ્યાં સુધી એનામાં સાધના નહીં આવે, જ્યાં સુધી એ માણસની સાથે સારો સંગ નહીં થાય, ત્યારે એમ કહેશે માટી બન્યો. હવે માણસ બન્યો. અને માણસ જ્યારે માણસ બની જાય છે ત્યારે પછી એને કોઈ પલ્લો પકડી શકતું નથી. સ્વાર્થ વગર બધાની સાથે જોડાય, મિત્ર સાથે પણ મિત્રતા કરવી તો સ્વાર્થ વગર. અત્યારે તો આપણે વ્યવહાર કરી તો સ્વાર્થ જોઈએ કે એ લોકો છે કવડા, મોટી પાર્ટી છે એમ તો દેવાય. નહીતર કોઈ પેલા વડીલો આવું નહોતા જોતા. જોકે અહીં તો હવે આ છોકરા જો આ બેઠે ને ટીમ બધી આમ ફરી જાઓ, બસ આમ ફરી તો જાઓ. ભણવા આમ બેસો છો. ખરેખર બાળકોને તાળીઓથી વધાવો. આ વડીલો બેઠા એમાં હું તમારી ભેગો છો. આપણે આ અવડા આપણે હતા તો પ્રોગ્રામમાં આમ બેસતા. આપણે અહીંયા બેઠા હોય રામ રામ કરો, પાર્કિંગમાં હોઈએ આપણે. તાકાત છે કોઈ નહીં. આપણા ગામમાં હવા હો તો કોઈ વયો જાય. એને બદલે અત્યારે બાળકો કેવું સરસ કામ કરે છે. હે બરોબર ટેમે આવ્યા. અરે અમે ભણવા જતા તમારી જવડાતે સિલેટીઓ હતી સાહેબ, કલતાનની થેલીના દફતર. અને આપણા સાહેબો કેવા સારા હતા. હું ભણતો ત્યારે ખરેખર હું બહુ હોશિયાર હતો, બહુ હોશિયાર. એટલે મારા સાહેબો લાખણજી બાપુ મને એવો પ્રેમ કરતા, મારા શિક્ષકો મને બહુ પ્રેમ કરતા. ડૉક્ટર સાહેબ મને ક્લાસમાં ઊભો કરતા જેથી કરીને આખો ક્લાસ મને જોઈ શકે. તેથી આપણી એટલી બધી લોકચાહના હતી યાર. અને મારા શરીરનું એટલું બધું ખ્યાલ રાખતા કે આને બોડી બરોબર રહે, કસરત સારી થાય, એટલે મને સાલુમાં ઉઠબેઠ કરાવતા હતા. એ ક્યાં કરો સાહેબ, મને ચામડીનો રોગ ન થાય, સૂર્યનો કિરણોનો મને ઘટ ન આવે, એટલે સનબાથ માટે મને તડકામાં ઊભો રાખતા. અરે હજ તો હવે કહેવાય સાહેબ કે મારા અક્ષરો મારા સાહેબોને કેટલા ગમતા હશે કે મને એક એક પાઠ 10 વાર લખાવતા. બસ આમ રાજી થવાનું યાર. છોકરાઓ એક સાહેબ તો ભણાવતા હોઈ ગયા. બોલો સાહેબ ભણાવતા હોઈ ગયા. પહેલું ધોરણ હશે અને છોકરાએ પાછા આવા લોટો. સાહેબ હોઈ ગયા એટલે એક છોકરા બીજા છોકરાને કોણી મારી કે આપણા સાહેબ હોઈ ગયા. તો એક છોકરો શું કે ભલે હોઈ ગયા, ભણવું મચ્યું. ત્યાં તો ઓલો છોકરો કે એમ છોડ્યો આજે હુવાનો પગાર છોડાજે, જગાડો. જગાડવાનું કીધું તો અમુક છોકરા એમાંય તૈયાર હોય કાગળની ભૂંગળી વાળી હોય. સાહેબના કાનમાં કાગળની ભૂંગળી ભરે. પણ સાહેબે ટક્કર લઈ ગયેલા સાગરદા. ખરેખર અમુક તો એવા હુએ અને એવા નાખોરા બોલે, આપણે એમ થાય કે આખો રૂમ હોતો આગળ ઉપીર જાય. ભાઈ 3 ગિયર બદલે નાખોરામાં, 3 ગિયર. હું તમને દાંત કઢાવવા આવ્યો છું. જેને નાખોરા બોલતા હોય એણે ગાયના દૂધના ઘીના સૂતા પહેલા 3 ટીપા કાનમાં નાખીને સૂઈ જાવું.
તો નાકમાં નાખવા. એ ભેર બેસડીને ઘોડલાને માર્યો. નાકની અંદર 3 ટીપા નાખવાના, બાળકો માટે ખાસ, એની યાદ શક્તિ વધશે. સૂતા પહેલા નાકની અંદર 3 ટીપા નાખી ગયો એટલે નાખોરા જિંદગીમાં ન બોલે. આવી મને બહુ ખબર પડે પણ કોઈને કહું નહીં. રામદેવ બાબા મારી પહેલી કેટલું શીખી ગયા પણ હું કોઈને કહું નહીં. હા તો યાર હવે આ રામદેવ બાબા સાંભળી જાય માફી જ મગવે બીજું કઈ કરે. આપણે ને આપણે ઘોડું ઝાડ કરીએ પછી. અને એક ભાઈના દાદા ગુજરી ગયા ને તો અમે ખરેખર ગયા એટલે મેં આપણે પૂછવું તો પડે જ, આપણે ખબર જ હોય ને બધાને કેમ કરતા ગુજરી ગયા એ આપણે ખબર જ હોય ખરેખર ગયા આવી બધાને. પણ આપણી એવી નીતિ છે આવી કે જ્યાં સુધી એના છોકરા કે એના ઘરના ન કહે ત્યાં સુધી આપણે હાસું ન લાગે. અને બીજી વાત આપણે કાંઈ પૂછી નહીં તો ઈવડે ને સારું ન લાગે. આવ્યા ખરા પણ કાંઈ પૂછ્યું નહીં હમણાં વહી ગયા એટલે આપણે એને લડાવવા પડે. અને ઘણા તો બાળવા જાય ને ન્યાયજી બેઠા બેઠા ખરખરા કરતા હોય ઘડીકની વારમાં ગજબ થઈ ગયો. તો વળી અમુક શું કે હજી મારું મન નથી માનતું તો ભેગો ખાબે કે આ તારું બાપ ભડભડ બળે છે તો વળી એટલો બધો ઘેલો થશો. હા મારું મન નથી માનતું. એના બાપા માની ગયા ને તું નથી માનતો. એ બધી ઘેલસા છે. એટલે અમે ગયા ખરેખર ગયા એટલે પૂછ્યું. મેં કીધું ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા? મને કે માયા ભાઈ યોગ કરતા કરતા. અરે મેં કીધું યોગથી તો આયુષ વધે. મને કે અમારો દાદો ગયો હું વધે. અરે હોય મેં કીધું યોગથી તો. મને કે એમાં એવું હતું માયા ભાઈ મારા દાદા છે ને કે રામદેવ બાબાના પરમ ભક્ત. સવારમાં 5 વાગે એટલે રામદેવ બાબા ટીવીમાં આવે એટલે મારા દાદાએ આસન લગાવીને હામાં બેસી ગયા હોય અને જેમ રામદેવ બાબા કહે એમ અમારા દાદા ઉપાડ કરે. અને એમાં એકવાર રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો એટલે એક તો મારા દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા વેળા વળે નહીં પણ એ બળ કરીને કડાક કરીને એમ કહેવાય પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો. અને મારા દાદાએ ઊંડો શ્વાસ લીધો ને આખું બંધ થઈ ગઈ, લાઈટ વહી ગઈ. લાઈટ આવી તો મારા દાદા વી ગયા. કારણ કે રામદેવ બાબા કે શ્વાસ છોડો તો છોડે ને. એટલે ઓલા સાહેબ ટૂંકમાં હોઈ ગયા. છોકરાએ કીધું જગાડો. સાહેબની કાગળની ભૂંગળી કાનમાં નાખી. ઓલે છોકરા ત્રીજી વાર આમ કર્યું ત્યાં તો સાહેબે ઝટકો માર્યો. સીધો છોકરાનો હાથ જ હાથમાં જાગી ગયા. જાગીને આમ છોકરાને સામો લીધો. મજાક કરે છો? મજાક કાંઈ નથી કરજો. હુઈ ગયા ત્યાં જગાયા છે. કોણ ચૂઈ ગયું તું? તમે નાખો જાની ઘમઘમાચી બોલતી હતી ને પાછા પૂછે કોણ પી હુઈ ગયા ચા. સાહેબને ચૂક પકડ્યો છોકરાએ. સાહેબ કે ના બેટા સુઈ નહોતો ગયો. હુઈ ગયા તા ને પાછા કે હુઈ નહોતો ગયો. ગોચો વળી ગયા તા. ખુરશીમાં માથું ત્યાં રીંગણાની ગોળે લચકતું હતું. ગયો ગયો બોલતું. સુઈ નહોતો ગયો બેટા, હું યોગ કરતો હતો. આવા કઈ યોગ ન હોય. યોગ તો અમારા દાદા કરે. એમાં કઈ ગયો ગયો એમ ન જાય. વજી વજી હુપ હુપ એટલું જાય. ના બેટા એ આ છે ને યોગ સમાધિ કહેવાય બેટા. ને શું કહેવાય? યોગ સમાધિ. એટલે આત્મા વિયોગ્ય હોય, ખાલી શરીર પીડ્યું હોય તો એ નાખવાડો તો શરીર ના બોલતા હતા. આત્મા તો વિયોગ્ય હતો. તમારો આત્મા વિયોગ્ય હતો. હા બેટા યોગ સમાધિ. ઠીક. ક્યાં ગયો તો આત્મા? છોકરા એવો ક્યાં ગયો તો? સ્વર્ગમાં ગયો તો. ત્યાં હું કામ ગયો તો? તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા. ત્યાં તો છોકરા રાજી થઈ ગયા. ક્યાં વાત છે આપल्या સાહેબ, આપણે હાથું અભ્યાસક્રમ લેવા માટે ચજગમાં જાય. પણ એક છોકરાને ચોક શાબાશ ગુરુજી શાબાશ. 15 દી પછી છોકરો હોઈ ગયો અને સાહેબે ઠપાટ માર્યો. સુવાવોસ કે ભણવાવોસ?
છોકરો કે કા નહીં કરવાનું, ઇજ્જત બધાને હોય. એકચ્યુઅલી સુઈ જાન પાછો સામો સુઈ નતો જો સમાધિ યોગ ગુરુને છેલ્લે ન આવી તો ચીજ ન કહેવાય. તું ધ્યાનમાં યોગ તો પછી સવાલ જ નથી ને. કોક તો પકડે ને. તારો હાથમાં ક્યાં ગયો તો? ગુરુની વાહો વાય સદગમાં. સાહેબને ચૂક આગળનો પકડી લો. હવે આગળ સ્વર્ગમાં શું હતું? ગુરુજી આમ રાખો. હવે અમને ખબર પડી કે અમારા સાહેબ હું કામ જાતા હતા ચરગમાં. એ તો હું આવ્યો પછી ખબર પડી ઇન્દ્રની સભાને અપચરાવું થા થઈ તે નાજીર શું કર્યું? મેં કાંઈ ન કર્યું. ઇન્દ્ર તો મહારાજ ઓળખી ગયા. હે છોકરા તું કેમ આવ્યો? તો મેં કીધું કે હું તો તમને પૂછવા આવ્યો. શું મારા સાહેબ આવે અહીંયા? હું કીધું તાર ખોટો છે. હવે બાળક હારે ખોટું ન બોલાય સાહેબ. કહેવાનો અર્થ કે આ સમય જે છે એ વાત એ કરતો કે આ દેશ એ ગુણનો દેશ છે સાહેબ. અતિ રૂડી કાય બગલા કેરી પાખ જો ઓલી કોયલ બોલે જગ રીજે રૂપથી ગુણ વાલા. સાંભળ સયર રસિક દિલની વાત જો. પણ એક કડી સાંભળજો કે અતિ રૂડા કાય કે સુડાના ફૂલ જો અતિ રૂડા. અતિ રૂડા કાય કે સુડાના ફૂલ જો અતિ રૂડા. ઓલા લવી ગડે મન મોયા રૂપથી ગુણવાલા રે. એ જીંદરી સાસુ વિનાનું શું સાસરું રે. એ જીંદરી સાસુ વિનાનું શું સાસરું
સરું રે એ જીજરી સસરા વિનાના સુહેત મોઘો મન ક્યો ફરી ફરી નહીં મળે રે એ બાત રૂપથી ગુણવાલા રે આજે અમે યાદ રાજ દીજા રૂપથી ગુણવાલા રે આજે અમે યાદ રાજ દીજા રૂપથી ગુણવાલા રે જેઠાણી વિનાનું સુદાસ રે જેઠાણી વિનાના સુહેત મોઘો મન ક્યો ફરી ફરી નહીં મળે રે મન ક્યો ફરી ફરી નહીં મળે રે આજે અમે આજ રાજ દીજા રૂપથી ગુણવાલા રે આજે અમે આજ રાજ દીજા રૂપથી ગુણવાલા આજે અમે અચરજ દીઠા રૂપથી ગુણવાલા એક બહુ નાનો પ્રસંગ યાદ આવ્યો સાહેબ એટલે કહું એક રાજા હતા એ રાજા ધનવાન જ હોય સવાલ નથી પણ રાજાને એમ થયું કે નાનામાં નાનો માણસ મારી પાસે ન આવી શકતો હોય મારે સેવાળાના માણસ સુધી સેવા કરવી છે એટલે એને ફરમાન બહાર પાડ્યું ગામમાં ઢોલ ટીપાયું કે આવતા મહિનાની એકાદશીથી એક મહિના સુધી સામી એકાદશી સુધી રોજ સવારમાં 9 થી સાંજના 5 વાગ્યા સુધી મારો કોઠાર સાંભળજો આ વાત સાહેબ પહેલી વાર કહું છું અનેક વાર મહાપુરુષો પાસેથી સાંભળી છે સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી રાજનો કોઈ પણ માણસ એ આવી શકે મારો કોઠાર ખુલ્લો હશે અને એ જે માગશે એ હું ધન આપીશ પણ નીતિવાન માણસો હતા જરૂર વગરનું કોઈ નહોતું લેતું સાહેબ અત્યારે જેમ આપણે રાહતના ઘઉંનો ગોબો ઉપાડ લઈએ એવું નહોતું રાજાએ ફરમાન બહાર પાડ્યું જોજો જરૂર હોય એ જ આવજો માગશો એ આપીશ હા ભણજો રોજ લાંબી લાંબી લાઈનો થાય રાજાને રડવું આવી ગયું કા હા એટલા બધા માણસોને જરૂરમંદ માણસો આવી નહોતા શકતા મારી પાસે મારા રાજમાં એટલા બધા માણસો જરૂરમંદ છે અઢળક ધન આપે છે જે માગે એ આપે છે પણ એક સેલે યુવાન હતો એનો વારો આવતા 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 સાંભળી લ્યો જાય એનો વારો આવ્યો તા 5 વાગી ગયા કોઠાર બંધ થયો બહુ સરસ વાત છે
યુવાને નક્કી કર્યું કે આવતીકાલે સવારમાં થોડો વહેલા જાગીને આવીશ, જેથી કરીને મારો પહેલા વારો આવે. વહેલા 5 વાગ્યામાં આવીને માણસ પ્રથમ પહેલી જ લાઈનમાં પેલો આવી ગયો. બરોબર 9 વાગવા આવ્યા હતા તો બહુ લાંબી કતાર વાહે થઈ ગઈ. આને વિચાર, જો આવા વિચાર હોવા જોઈએ. આને વિચાર આવ્યો કે હું તો આજ પહેલા લઈ લઈશ, પણ મારી કરતા વધારે કોકને જરૂરિયાત હશે ને એનો વારો નહીં આવે તો જેમ કાલે મારું દિલ દુભાણું એવું એનું દિલ દુભાશે ને એને વધારે જરૂરિયાત હશે તો. એટલે એની પાછળ નહોતો એને પૂછે કે તમારે શું તકલીફ? મારો દીકરો બીમાર છે, વૈદ્ય પાસે લઈ જાઓ. તો આગળ વ્યાય, તું આગળ વ્યાય. સાહેબ હજી કોઠાર ન ખુલ્યો, હજી રાજા ન આવ્યા, એ પેલા એમ પૂછતા 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 એ માણસ પાછળ વયો ગયો. પાછો હાંજ પડી, 5 વાગ્યા, આનો વારો આવવાનો થયો અને કોઠાર બંધ થયો. રાજાએ કોઠાર બંધ કર્યો અને કહેવા ગયો, સાહેબ આવું 15 દિવસ સુધી હાલ્યું. રાજા 15 દિવસ થાય ને જોતા હતા કે આનો વારો આવે છે અને કોઠાર બંધ થઈ જાય છે. રાજા એને બોલાયો, અહીંયા આવી, ભાઈ તું રોજ આવે છો? કે હા રોજ આવું છું. મોડો આવે છે? ના, બધાની પહેલા આવું છું. રોજ સવારમાં 5 વાગે ત્યાં હું આવી જાઉં અને સાંજના 5 વાગ્યા સુધી 12 કલાક રહું છું આયા. તો આમ કેમ કરેશ તું? આવું કેમ કરેશ? હવે સાંભળજો યુવાન કેવો હતો. મહારાજ આપ જે કરો છો એ હું કરું છું. હે, આપ જે કરો છો ને એ હું કરું છું. કે ગાંડો થામા, હું તો મારો કોઠાર ખાલી કર્યો છે અને ભંડાર હામો ખુલ્લો મૂકી દીધો છે જગત સામે. મારા ધનના દરવાજા મેં ખોલી નાખ્યા છે. તાક મહારાજ તમે તમારા ધનના દરવાજા ખોલી નાખ્યા, મેં મારા દિલના દરવાજા ખોલી નાખ્યા છે. મેં મારા હૃદયના દરવાજા ખોલી નાખ્યા, મેં મારા સમયના દરવાજા ખોલી નાખ્યા. તમે ધન આપો છો, હું બીજાને મોકો આપું છું, હું બીજાને સમય આપું છું. જ્યારે બીજાની પીડા તમારા હૃદયમાં થવા મળે અને બીજાને જ્યારે તમે સહાય કરો ને ત્યારે રાજા તમને સામેથી બોલાવશે. અને બીજાને જ્યારે સપોર્ટ કરો છો ને તે તમને આ બેઠીને મંદિરમાં ભગવતી આપણી માં એ તમને સપોર્ટ કરશે. શાબાશ દીકરા, તે બીજાને સમય આપ્યો, બીજાને મોકો આપ્યો. એ બીજાને મોકા આપે એના જીવનની અંદર ઉજાળા થાય. એટલે વાત એ કરું કે જે મિત્ર રાખો તો એને મદદ કરવા માટે, એની પાસે લોભ માટે નહીં, એની પાસે લાલચ માટે નહીં. સંબંધી રાખો તો એના માટે કે એને મદદ ક્યારે કરીએ. બાકી તો અત્યારે સ્વાર્થ સિવાય બીજો ધંધો જ નથી. ભાઈબંધને અમથા બોલાવે છે, કાંઈ ન થયું કે લુખું થઈ ગયું હવે ન બોલાવે. ના ના ના, એ મહાપાપ છે. એ જી જેના એ જી ભેળા રે બેહનારા પણ ભરમાણા રે મોટા ના તળિયા નો મળ્યા રે રે જી. અરે રે મોટા ના તળિયા નો મળ્યા રે રે જી. અરે રે મોટા ના તળિયા નો મળ્યા. પેલા તળિયા આપણે ન જોઈ શકીએ. એક મહાપુરુષ હોય એનું તળિયું ન મપાય અને એક વાતમાં રોન કાઢતો હોય એને ન માપી શકાય. અમુક ને તો જોવા વાત જ જવા ગયો. એક ફેક્ટરીમાં આગ લાગી, લ્યો વાત કહું તમને, આ દાખલો છે પાછો, નકર કેવો કે એ કેદી લાગી છે. ફેક્ટરી એક હતી, કંપની હતી, કંપનીમાં આગ લાગી ગઈ અને અંદર જે 200-250 માણસો જે કામ કરતું હતું સાગરદાન, એ એકે જીવતું બારું ન નીકળ્યું. એવી આગની લપેટમાં આવી ગયા, કોઈ બચ્યું નહીં. જોરદાર અકસ્માત થયો. કંપનીનો માલિક સારો માણસ હતો, એને થયું કે અકસ્માત જોગા બની ગયું છે, પણ હવે મારે સમય પ્રમાણે મારે ઊભું રહેવું જોવે. એટલે એ માણસ ડાયરેક્ટ મીડિયામાં આવી ગયો. ડૉક્ટર સાહેબ, એ કંપનીનો માલિક
એ બરાબર મીડિયામાં આવીને કહી દીધું કે આ મારી કંપનીમાં જે માણસો કામ કરે છે એ મારા પરિવાર જેવા હતા. એનો જે કાયદેસર જેનો વીમો છે એ તો એને મળશે જ, પણ એ કંપનીના મારા પરિવાર જેવા છે, એટલે કંપનીના ખરા હકદાર એ પણ છે. તો જેટલા એ જીવ ગુમાવ્યા એ બધાયના ખાતામાં 51 લાખ રૂપિયા કંપની તરફથી એના પરિવારને દેવામાં આવશે. તો એ જે પરિવાર જે મિત્રોએ જાન ગુમાવ્યા હતા એના ઘરના તે ટીવી જોતા હોય ને, કકળાટ થઈ ગયો ભાઈ, ઓહો. પણ એમાં કોક હોય ને તે એક બેન ટીવી જોતા હતા, એના એમાં નોકરી કરતા હતા. ટીવી સામે જોઈને કે બોલો લ્યો, કુદરત કરે એમાં કોઈનો થોડો હાલે. કંપનીનો માલિક તો બાપુ ભગવાન જેવો કહેવાય, બોલો લ્યો. એણે કોઠાર ખોલી નાખ્યો. આવા કોક જ વીરલા હોય, જો રૂપિયો વાલો ન કર્યો, ભગવાન એનો અભિરે ભરશે. બટા અહીંયા આવી તો કે હા બા, આ તાર બાપા જાતા એ જ કંપનીમાં આગ લાગી? તો કે હા. ઓરો કોઈ નથી બેસ્યું, બોલો. તાર બાપાને ફોટો લાવ્યો આગળ જો હે બટા. છોકરે ફોટો આપ્યો, માથે ઓલી માખ્યું બેઠ્યું હોય, કાળા ટપકાછા હોય ને એ સાફ કરતા હતા. મને સપને ખ્યાલ નહોતો મારે એનો ફોટો સાફ કરવો પડશે. એ તમારા આત્માને સદગતિ કરજો, તમારી વાહે તમ તારે ડાયરો કરશું. 51 લાખ. વિવેક આવી ગયો. ભગવાનની મરજી હોય એવું થાય, આમાં કોઈનું ન હાલે બાપા, પાછળની શ્રેષ્ઠ ન થાય. ઈશ્વર બાનું ગોતે. આ બધાનું એક આરે માંડ્યું છે ને બાપા, નગર કે આમ થોડો ભડકો થાય, પણ ભગવાન કરે એમાં થોડું કોઈનું હાલે. બટા તું તે હિંમત રાખજે બટા. હજી ફોટો સાફ કરતા હતા ને ત્યાં એના જ દરવાજે ટકોરા થયા. બેને ફોટો મૂકીને દરવાજો ખોલ્યો તો ઘૂઘુ સામે ઉભેલો અને ઊભો માવો સોળે. તો બેન કે એને પગ સામું જોયો પેલા કે આ ભૂતથી મળવા ન થયો ને, ભૂતના પગ ઊંધા હોય હવળા ને, આના પગ તો હવળા છે. તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? ઓલો કે લાગી ને, લાગી ગઈ. તો એમાં તો એમ કે એકે બસ્યો નથી. તો ઓલો કે હા કોઈ નથી બસ્યું. કોઈ નથી બસ્યું તો તમે કોઈ નથી બસ્યું ને તમે હું? ત્યારે ઓલો બોલ્યો કે હું માવો લેવા બહાર ગયો તો. માવો લેવા બહાર ગયો તો કીધું ને પછી જે બેન ખીજાણા કે કીધું નહીં કહો માવા બેન કરો, માવા બેન કરો, પણ વ્યસન વાળી બહાર નથી આવવું, કારણ કે માવો 51 લાખ નો છો. સાહેબ એની વાતું ન રહે, વાતું માણહાઈ ની રહે, વાતું છે એ લાગણી ની રહે. અને જેના કાયમને માટે આ ભગવતી ઉપર ભરોસો હોય, વિશ્વાસ હોય, જેને મહાદેવ ઉપર ભરોસો હોય, જેને પોતાના ઈષ્ટદેવ ઉપર ભરોસો હોય, જેને પોતાની કુળદેવી ઉપર ભરોસો હોય, અરે કહેવા ગયો સાહેબ, જેને જેના સદગુરુ ઉપર ભરોસો હોય એનો કોઈ વાળ વાંકો ન થાય. એટલે વર્ષોથી એક ગીત ગાતો આવું છું. હો જી રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું. હો જી રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું.
હરિની એ હાથડીએ મારે રોજનું બે મિનિટ તાળી આપો. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. ભાવથી ભલે ઘણી ગરમી થઈ જાય સાહેબ. આ જો અમે અત્યારે નાઈ લીધા સાહેબ. અને ત્રીજી વાત, તમારા શરીરને એટલી બધી ખબર પડે છે. ડૉક્ટર સાહેબ અહીં સામે બેઠા છે ને, એ ઓર્થોપેડિક છે એટલે એને વધારે ખબર હોય. તમે જેવો વિચાર કરતા હો ને એવા તમારા પસીનાની ગંધ હોય. અને ધૂન ગાતા હોવ, ધર્મનું કાર્ય કરતા હોવ, પોતાના ઘર માટેનો પરિશ્રમ કરતા હોવ, ત્યારે તમારો પસીનો આવતો હોય ને એ તમને હુખડ જેવી સુગંધ આપતો હોય છે સાહેબ. અને મારી તાળી પાડતા પાડતા ધૂન ગાતા ગાતા પરસેવો આવે ને, તમારી અંદર રહેલી તમામ બીમારીઓને મારો બાપી બહાર કાઢી નાખે છે. એટલે ભાવથી એવી આમ આમ તાળી, એક જ કડી, વધારે હેરાન નથી કરવા. બહુ अच्छे. राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम राम राम. મારા હરિની એ હાટડીએ મારે રોજનું હટાણું. મારા હરિની એ હાટડીએ મારે રોજનું હટાણું. મારા હરિની એ હાટડીએ મારે આવડ માત કી આવડ માત કી. એવું જેનું કાયમ ને માટે જેનું હરિની હાટડીએ હટાણું છે. અનેક કથાઓ, અનેક એમ કહેવાય સાહિત્યના પ્રોગ્રામો વર્ષો સુધી જેની પાસેથી સાંભળીને અમે પણ શીખ્યા અને જગતને સાહિત્યની સેવા આપી છે. એવા લાખણસિંહ બાપુ ગઢવી મંચ ઉપર ઉપસ્થિત છે અને જોરદાર તાળીના ગળાથી વધાવો. અને હવે હું એને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો એવો સાહિત્યનો દોર લઈને આવે. શ્રી લાખણસિંહભાઈ ગઢવી, જોરદાર તાળીના ગળાથી વધાવો. શ્રી લાખણસિંહભાઈ ગઢવી, જય જય સિયારામ. આવો લાખણસિંહ બાપુ બધા.